નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું જીત ગઢવી. આજે વાત કરીએ તો પીએમ મોદીની અપીલ પછી ગુજરાત સહિત દેશભરમાં નેતાઓ દ્વારા પોતાના વાહનોનો કાફલો નાનો કરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જે સાદગી ક્યારેક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અપનાવી હતી, આજે બદલાતા સમય સાથે વર્તમાન નેતાઓ પણ એ જ રાહ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. પરંતુ આ બદલાવને લઈને સામાન્ય જનતા અને રાજકીય વિશ્લેષકો વચ્ચે એક મોટો સવાલ પણ જાગ્યો છે. આ ખરેખર નેતાઓની અંતરાત્માથી ઊભી થયેલી સાદગી છે કે પછી માત્ર ચૂંટણીલક્ષી દેખાડો? જનતા પૂછી રહી છે કે જો આ નેતાઓ આટલી જ સાદગીથી રહી શકતા હોય તો તે હંમેશા આવી રીતે કેમ નથી રહેતા? આજે આ મુદ્દે લોકોના મંતવ્ય જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી. તો ચાલો જોઈએ સુરતની જનતાના મંતવ્ય શું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પછી કેટલાય નેતાઓ છે દેશમાં આજે ખુદને જે પાયલટિંગ ગાડી હતી એ બંધ કરી દીધું છે. ખાસ કરીને 4 હતું તે એક લઈ રહ્યા છે અને કેટલા એવા નેતા છે જે પેટ્રોલ બચત માટે સાયકલ પર કી વાહન પર હવે ઓફિસ કી કાર્યાલય જઈ રહ્યા છે. એ લઈને આપણી જોડે વેપારી છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને આપનું શું નામ છે ને જે હિસાબે પ્રધાનમંત્રીની અપીલ પછી કેટલા નેતાઓ છે જે ઈ ગાડી યુઝ કરવા માંગે છે, સાયકલ યુઝ કરવા માંગે છે, અને કેટલા એવા નેતાઓ છે જે પાયલટિંગ ગાડી બંધ કરી દીધું? શું કહેશો? મારું નામ લલિત શર્મા, અધ્યક્ષ એક્સેલ યુવા બ્રિગેડ. પ્રધાનમંત્રીની જ્યારે અપીલ થઈ ત્યાર પછી સૌથી પહેલાં આપણા લોકલાડીલા નેતા છે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબે સૌથી પહેલાં નિર્ણય કર્યો કે મારે પેટ્રોલિંગ વાહન અને એસ્કોર્ટ નથી રાખવાની, અને આ નિર્ણયને આવકારીને દેશભરના બધા નેતાએ કેટલાક પેટ્રોલિંગ છોડી દીધી, કેટલાક નેતાઓ કાફીલો કમ કરી દીધો, અને કેટલાક નેતાઓ એવા છે જે સાયકલનો પ્રયોગ કરે છે, અને દિલ્હીમાં કેટલાક નેતાઓ એવા છે જે મેટ્રોના ઉપયોગ પણ કરે છે. તમે જોયો છે મોહન યાદવ જે છે CM છે આપણે મધ્યપ્રદેશના, તે દિલ્હી હતા ત્યાર પછી જ્યારે તે જવાનો હતો ત્યારે તે મેટ્રોનો પ્રયોગ કરીને મેટ્રોથી આવ્યા. અને આપણા જે રાજ્યપાલ છે દેવવ્રતજી, આદરણીય રાજ્યપાલજી પોતે કીધું છે કે હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરીશું, અને જે એસ્કોર્ટ છે આ તો બધું છોડી જ દીધું છે. તો આમાં જે નેતાઓ કરે છે, આપ જે યથા રાજા તથા પ્રજા, જેમ રાજા કરે, જેમ આપણા નેતાઓ કરે તેમ પ્રજા કરશે. આ જે ઉદાહરણ છે આ પ્રજા માટે છે, અને પ્રજા પણ આવકારી લીધું છે. અને અત્યારે તમે જુઓ ઓછી ગાડીઓ દેખાય છે, જે ફરવા જાય છે તે કમ ફરવા જાય છે, ને આપણે ત્યાં પેટ્રોલ બસ છે. તો દેશ માટે, દેશની અર્થવ્યવસ્થા માટે અને વિદેશ નીતિ માટે, ત્રણેય માટે આ વધુ સારું છે. અને આવવાનો જે કાલ છે એ કપરો કાલ છે. તો એવા કાલમાં આપણે દેશભક્તિ દેખાવી જોઈએ, અને આપણે પેટ્રોલનો જ્યાં સુધી હો શકે પેટ્રોલનો ઉપયોગ કમ કરવો જોઈએ, ખાદ્ય તેલનો ઉપયોગ કમ કરવો જોઈએ, વિદેશમાં ફરવાનો એક બિલકુલ મોકૂફ રાખવું જોઈએ, અને જે આપણે સોનાની ખરીદી છે એ ઓછી કરવી જોઈએ. જી બિલકુલ. બીજા એક ભાઈ છે, એમની જોડે વાત કરશું. શું કહેશો જે હિસાબે પ્રધાનમંત્રીની અપીલ પછી કેટલા નેતાઓ છે જે સાયકલ વાપરે છે, ઈ વ્હીકલ વાપરે છે, એ કેટલા છે જે પાયલટિંગ ગાડી અને એમના જે સિક્યુરિટી છે એમાં ઓછત કર્યા છે? શું કહેશો લઈને? मैं जगमोहन सिंह जापान मार्केट भैया के साथ ही होता हूँ, और मेरे को जहाँ तक नीति का तो इतना नहीं पता है, ना राजनीति का पता है, लेकिन मेरे को ऐसा लगता है घर के बड़े जो फैसला लेते हैं हम सारा सबका फर्ज बनता है कि उसके पीछे चलना। क्योंकि बड़े का जो कहना होता है उसके अंदर हमेशा पब्लिक का भी और अपने घर का भी फायदा ही होता है, और हमारे को उसके ऊपर चलना चाहिए। इसीलिए मैं अभी बैटरी वाली गाड़ी कल बुक करा के आया, ये आदेश आने के बाद। थैंक यू. એટલે ગાડી છે પણ બેટરીવાળી ગાડી બુક કરાવીને સરસ કહેવાય, કેમ કે હવે પેટ્રોલની અછત દેખાઈ રહ્યું છે. આપનું શું નામ છે ને જે હિસાબે પ્રધાનમંત્રી અપીલ પછી લોકો જે પેટ્રોલ પંપ પર જે લાઈન લાગેલી છે એમના પછી જે નેતાઓ છે એ માની રહ્યા છે કે એને અપીલના લઈને એમને સિક્યુરિટી ઓછા કરે છે, સિક્યુરિટીમાં गाड़ी चलती थी ये ओछा કરી રહ્યા છે? શું કહેશો? मेरा नाम छगन भाई पालीवाल है, मैं जापान मार्केट में ललित जी के साथ ही बैठते हैं। तो अभी क्या मार्केट 2 दिन थोड़ी लाइन लगी थी, आज तो लाइन में कम दिख रही है। वैसे मार्केट में अभी क्या, जैसे कि जो दलाल है, व्यापारी है, तो कोई एक्टिवा पे जा रहा था, कोई
बाइक कार जा रहा, तो वो फिर क्या है, जैसे कि घर के 4 सदस्य हैं तो सब अलग अलग, कोई कार से जा रहा है, कोई एक्टिवा, कोई, तो वो क्या है कि सब जैसे कि एक्टिवा रख दी है, बाइक रख दी है और सब कार में जा रहे हैं, तो ये थोड़ा दिखने को मिल रहा है और ट्रैफिक भी कम दिखने को मिल रहा है। સાચી વાત છે, રોડ પર ગાડી નથી એટલે મોદીજીની અપીલ પછી રોડ પર ગાડી નહીં દેખાતી ને ટ્રાફિક ઓછું મળી રહે છે ને મોદીજીની અપીલ પછી નેતાઓ માને છે, યુવાઓ માને છે, જનતા માને છે। ખાસ કરીને જે રોડ પર ગાડી દેખતી પેટ્રોલવાળા ઓછી દેખાઈ રહી છે, લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરે છે, પણ જે નેતાઓ છે એમના સિક્યુરિટી ઘટાડી રહ્યા છે, એમના સિક્યુરિટીમાં જે પાયલટિંગ ગાડી ચાલતી હતી એ ઘટાડ્યા છે, શું કહેશો એના પર? मेरा नाम फारूक गोरी है। मैं मारवाड़ी राजस्थानी हूँ, लेकिन सूरत में 20 साल से औद्योगिक लाइन में जुड़ा हुआ हूँ। तो मोदी जी साहब जी जो कह रहे हैं कि पेट्रोल बचाओ, तो उससे अपने को बहुत फ़ायदा होगा और वो सही बोल रहे हैं कि बहुत फ़ायदा होगा। उसमें 2 कारण हैं, एक तो अपने इंडिया में ट्रैफिक कम होगी, दूसरा अपने जो इंडिया में सब पैसे वाले हैं, 90 नहीं 95% सबके बच्चे 4 व्हीलर 2 व्हीलर फालतू लेके रोडों पर घूमते हैं। एक तो तेल वेस्ट करते हैं, दूसरे हादसे होते हैं एक्सीडेंट के, तीसरे ट्रैफिक जाम करते हैं। तो ये सब चीज़ें क्या, उससे आने वाले टाइम में आज नहीं 2 महीने 4 महीने बाद में उसका रिजल्ट आएगा। तो मोदी जी जो बोल रहे हैं ना तेल बचाओ, वो ये तेल अपने खुद का फायदे के लिए नहीं बोल रहे, वो अपनी पब्लिक हम जैसे लोगों के लिए वो ये कदम उठा रहे हैं। तो हम सबको मिलकर उनका सपोर्ट करना चाहिए। और आज जो बड़े बड़े नेता हैं ये जो बोल रहे हैं कि भाई हम लोग भी पेट्रोल की गाड़ियों का वो बंद करके और वो दूसरी वो इलेक्ट्रिक गाड़ी चलाएंगे, तो ये बहुत अच्छी सोच है। मेरा भी मॉडलिंग का काम है, मेरी 4 गाड़ी चलती है तेल वाली, लेकिन मैंने चारों तेल वाली गाड़ी खड़ी करके कल 4 गाड़ी इलेक्ट्रिक वाली बुक करवा के आया हूँ। तो मोदी जी का साथ देंगे तो पूरा हिंदुस्तान क्या है, एक पटरी पे चलेगा। अब बाकी लोग क्या है, इन लोगों का विरोध कौन करते हैं? जो विपक्ष में बैठे, काम तो कुछ होता नहीं है, और जो काम नहीं होता है उनको कुछ ना कुछ बहाना, कुछ ना कुछ मुद्दा चाहिए। तो इसलिए क्या ये फालतू की जो टांग खींचते हैं ना, उनके पीछे नहीं जाने का। अपने देश के जो राजा मोदी जी जो बोल रहे हैं उनको स्वीकार करो और उनको सपोर्ट करो, उनको साथ दो। भारत माता की जय। जय हो। જી બિલકુલ, જે હિસાબે મોદીજીને કહેવા પછી ખરેખર જે નેતાઓ છે એ પાયલટિંગ ગાડી બંધ કરી દીધું છે, એમના જે સિક્યુરિટી હતું એમાં ઓછા થઈ ગયા છે અને જે લોકો છે એ બી ચલાવવા લાગ્યા છે, એટલે ઇલેક્ટ્રિક વાહન ચલાવે છે, શું કહેશો? મારું નામ જયંતિભાઈ રાવલ છે અને હું એમ કહેવા છું કે મોદીજી જે નિર્ણય લે એ એકદમ બરોબર નિર્ણય લે છે અને એ કહેજો કે પેટ્રોલની બચત કરવા માટે એકના માટે નહીં, પૂરા ભારતના હરેક પબ્લિક માટે એને પણ ફાયદો છે અને બધાના માટે ફાયદો છે। જે હિસાબે મોદીજીને અહેવાલ પછી નેતાઓ પણ એમના જે સિક્યુરિટી હતું, જે પાયલટિંગ ગાડી ચાલતું હતું એમાં કટક કર્યા છે। એમાં આપણે સરકારી જે જે આપણે આ નેતા અમારે સિરોઈમાં છે એ પણ મેં સાયકલ ઉપર જતા જોયા અને એ પણ સાયકલનો કંઈ ઉપયોગ કર્યો છે ને નહીં હોય તો ઇલેક્ટ્રિક ગાડીનો જ વધારે પડતો ઉપયોગ થવો જોઈએ। વિજયભાઈ સાહેબ, આપનું શું નામ છે ને જે હિસાબે મોદીજીને અહેવાલ પછી જે નેતાઓ છે એ માને છે ને એમને જે અહેવાલ પછી એમના પાયલટિંગ ગાડી હોય કે સિક્યુરિટી ગાર્ડ હોય એમાં કટકી કર્યા છે ને પોતે કેટલાય નેતાઓ છે જે કે એવી વાહન હોય કે સાયકલ પર ચાલતા થઈ ગયા છે, શું કહેશો? निज पर शासन है फिर अनुशासन। तो ये हमेशा जो ऊपर जो लोग बैठे रहते हैं तो वो पहला अपने अंदर सबसे पहला तो मोदी जी ने सबसे पहले अपने जितने भी थे उनके आगे पीछे जो सिक्योरिटी चलती थी उसको उन्होंने कम किया और ये देश में एक विषय भी बना के भाई उन्होंने अपनी सिक्योरिटी क्यों कम कर दी। उनको तो सिक्योरिटी की ज़रूरत है, लेकिन उनका अनुसरण करते हुए केंद्र के जितने भी मंत्री है, राज्य के हैं, उसके बाद में नीचे जितने भी शहर में उन्होंने सबने अपना धीरे धीरे सिक्योरिटी कम की। अभी न्यूज में टीवी में कई बार देखते हैं कुछ लोग साइकिल पे जा रहे हैं, ईवी गाड़ी ले ली है उन्होंने, मेट्रो में सफ़र कर रहे हैं, बस में कर रहे हैं। तो ये वैश्विक महामारी जो पेट्रोल की है तो उसको देखते हुए उसमें कुछ तो फर्क पड़ेगा, देश का कुछ कम खर्च होगा, इसलिए ये सभी को बात माननी चाहिए, उसके हिसाब से सबको चलना चाहिए। વિજયભાઈ છે, આપનું શું નામ છે ને જે હિસાબે મોદીજીએ કીધું એના પછી નેતાઓ એમના જે પોતાનો પાયલટિંગ ગાડી છે બંધ કરી દીધું છે ને જે નેતાઓ છે અમુક જે સાયકલ ને એવી ગાડી પર ઓફિસ કાર્યાલય જઈ રહ્યા છે, શું કહેશો? મારું નામ ઉસ્માન મલિક છે અને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જે મોદી સરે જે
કીધું છે તેના પર જે એમનું સપોર્ટ કરે છે તે બહુ સારું કરે છે. અને બીજી વસ્તુ કે જેટલા મારા હિન્દુસ્તાનના દેશવાસીઓ છે એમને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જેટલી તમે ઇલેક્ટ્રિક તરફ જાશો એટલું દેશના માટે બહુ સરસ છે. કેમ કે ઇલેક્ટ્રિક આપણા દેશમાં મેન્યુફેક્ચર થાય છે અને પેટ્રોલ આપણે બીજી જગ્યાએથી લાવીએ છીએ. એટલે આપણે આપણા દેશ પર નિર્ભર રહેવું બહુ જરૂરી છે. હું એ જ કહેવા માંગુ છું કે મોદીજીએ જે વસ્તુ તમને કીધી છે જેટલું બને એટલું ઇલેક્ટ્રિક પર અને મોદીજીના સપોર્ટમાં આવો. તો બિલકુલ આ બે પાર્ટીઓ તો જેમને કહ્યું છે ખાસ કરીને જે ગાડીઓ છે જે પેટ્રોલ ગાડીઓ છે એને ઓછું વાપર્યું છે અને ખાસ કરીને જે પ્રધાનમંત્રીની અપીલ પછી લોકો જે વાપરવાનું છે જે એવી ગાડી વાપરવાનું શરૂ કરી દીધું છે. રોડ પર ગાડીઓ ઓછી દેખાઈ રહી છે અને પેટ્રોલ પંપે જે લાઈન લાગતી હતી એક બે દિવસ પહેલાં આવી એવું ઓછું થઈ ગયું છે. અને ખાસ કરીને જે નેતાઓ છે એ પણ એવી ગાડી વાપરવા ચાલુ થઈ ગયા છે, કાં તો તે સાયકલ વાપરી રહ્યા છે. અને જે નેતાઓની કાફિલામાં ગાડી ચાલતું હતું એ પણ હવે કટ જ થઈ ગયું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. પીએમ મોદીના અપીલ બાદ દેશભરના જે નેતાઓ છે તેઓ પોતાનો જે કાફલો છે તે નાનો કરતા જાય છે. મહત્વની બાબત એ છે કે ખરા અર્થમાં તે પોતાનો જે કાફલો છે તે નાનો કરી રહ્યા છે કે પછી ક્યાંક ને ક્યાંક પોતાની પ્રસિદ્ધિ માટે આ કાફલો નાનો કરી રહ્યા છે, તેને જ લઈને હાલ અત્યારે એક ચર્ચા જાગી છે. આપણી સાથે રાજકોટથી લોકો જોડાણા છે, યુવાનો જોડાણા છે, એમ સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ આપનું? યોગિતા મરડોલિયા. શું કહેશો ખાસ તો પીએમ મોદીના અપીલ બાદ જે નેતાઓ છે તે પોતાનો જે કાફલો છે તે નાનો કરી રહ્યા છે, ખરા અર્થમાં તમને લાગે છે કે પોતાનો તે કાફલો નાનો કરી રહ્યા છે કે પછી ક્યાંક ને ક્યાંક પ્રસિદ્ધિ માટે આ પ્રક્રિયા થઈ રહી છે? નહીં, આ દેખાડાની જ રાજનીતિ છે અને ડબલ મોઢાની વાતો છે. કોઈ નેતા કોઈ કાર શેરિંગ નહીં કરે કે એક કારમાં 4-5 જણા સાથે નથી જવાના, એક કારમાં એક જ જવાનું છે. અને અનિવાર્ય સંજોગો માટે થઈને આપણે લોકોને વ્હીકલ યુઝ કરવું હોય તો કરવાનું જ છે ને. અને અત્યારે એવું છે કે મોંઘવારી એટલી છે કે સન્ડેના કોઈને કામ ધંધા બંધ રાખવા પોસાતા નથી. અમે ઈચ્છીએ છીએ કે ઈંધણ અમે લોકો બચાવીએ, પણ અનિવાર્ય સંજોગો માટે થઈને આપણે ઘરની બહાર નીકળવું જ પડે છે અને કોઈ ચાલીને જવાનું નથી. એટલે બધાને અનિવાર્ય સંજોગો માટે થઈને ઈંધણ યુઝ કરવું પડે એવી પરિસ્થિતિ હોય તો જ કરવાના છે. તમે શું કહેશો? શું નામ આપ? મારે કંઈ વધારે નથી કહેવું, પણ એટલું જ કહેવા માંગુ જે સાદગી ગાંધીએ અપનાવી હતી એ આજના નેતા અપનાવી શકશે. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો જે રીતના અત્યારે સામે આવી રહ્યું છે કે પીએમ મોદીએ જે અપીલ કરી છે ઈંધણ બચાવવા માટે, કાર શેરિંગ હોય કે પછી કાફલો નાની કરવાની વાત છે, ખરા અર્થમાં એ થાય છે કે કેમ? મારું નામ સાદરી અલ્પેશ છે. હકીકતમાં કાફલો નાનો કરતા જ નથી. આ ખાલી એક દેખાદેખીની વાત છે. અત્યારે મોદી સાહેબે એવું કીધું છે કે ભાઈ કાફલા નાના કરવાના, ઈંધણ બચાવવાનું. ઈંધણ હકીકતમાં બચાવતા નથી. 1-2 વાર વિડીયોગ્રાફિકમાં બતાવે છે. હકીકતમાં તેઓ હોય તો 1-2 મહિના સુધી સાયકલ લઈને જાય તો ખબર પડે, પેદલ લઈને જાય, પેદલમાં જાય, હાલીને જાય તો ખબર પડે. બરોબર. હકીકતની વાત એ છે કે આપણે આવડા લોકો ફોટોગ્રાફી કરીને આવીને આ બધા પબ્લિકોને આખા ઓલ ઓવર ઇન્ડિયાની પબ્લિકને ભરમાવે છે. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ દીપ ભંડેરી. જો ખરેખર ગુજરાત સરકારના મંત્રીઓ જે રીતના 2 દિવસથી દેખાડા કરે છે, કાફલો નાનો કરીને સાયકલ લઈને વિધાનસભામાં પહોંચે, તો એ લોકો રાજકોટના ધારાસભ્યો તો રાજકોટથી ગાંધીનગર પોતે ગાડી લઈને એકલા જાય છે અને પછી એના બંગલે કે એના ક્વાર્ટરે ગાડી મૂકીને સાયકલ લઈને દેખાડા કરે. તો ખરેખર જો સરકાર આવું ઈચ્છતી જ હોય તો પછી એને એવું સૌરાષ્ટ્રના ધારાસભ્યોને એક જગ્યાએ ભેગા કરો. અહીંયાથી બસ એક બસમાં ગાંધીનગર જાય, સાઉથમાંથી એક આરે બસમાં આવે, ઉત્તર ગુજરાતમાંથી આવે, તો ખરેખર આ યોગી અર્થમાં એ લોકો જે ડીઝલ કે પેટ્રોલ બચાવવા નીકળ્યા છે એ યોગ્ય કહેવા છે. બાકી તો માત્ર દેખાડા જ છે. તમે શું કહેશો? શું નામ? મારું નરેન્દ્ર પટેલ નામ છે. આ ખોટું ખાલી દેખાડા પૂરતું જ કામ છે બધું, ને ફોટોગ્રાફીનું કામ છે. બાકી એ સોમનાથમાં જે આ સભા કરી હતી ઘણી બસો મૂકી હતી, ખોટો કેટલો વેસ્ટ ગયો એ. બસ એ જ કે આ ખોટો દેખાડા કરવાનું કામ છે. શું કહેશો? શું નામ? યજ્ઞેશ દવે. સૌપ્રથમ તો દેશ હિત માટે આપણે કરવું પણ પડે, પણ તેવાતા નેતાઓ એ દેશ હિત માટે પોતાનું શું દાન, તેવાતા નેતાઓ દેશ હિત માટે પોતે શું કરે છે? સૌપ્રથમ અપીલ કરવામાં તો તમે પેટ્રોલ ડીઝલ ઉઠાતો, તો તેવાતા નેતાઓ એક દિવસ ઇલેક્ટ્રિક બાઇકમાં આવે, સાયકલમાં, તો શું કન્ટિન્યુ 30 દિવસ તે 365 દિવસ બાઇકમાં આવશે? સુફિયાની સલાહ આપતા પહેલાં એને લેવું જોઈએ. દાખલા તરીકે ભૂતપૂર્વમાં આપણા લાલ બહાદુર શાસ્ત્રીએ જે સંદેશો આપ્યો હતો, જે પોતે ઉપવાસ પોતે સ્ટાર્ટ કરીને જનતા માટે એને કીધું હતું. ઇન્દિરા ગાંધીએ પોતાનું 367 ગ્રામ સોનું દાન કરીને પછી કર્યું હતું. એટલે એની સુફિયાની વાતું નહોતું. અત્યારના નેતાઓ જે સુફિયાની વાતું કરે છે એને જનતાને સંદેશ આપતા પહેલાં પોતાના ઉપર ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ, મારો મત છે. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો
જે અપીલ છે પીએમ મોદીની, ત્યારબાદ જે નેતાઓ છે તેઓ પોતાનો કાફલો છે તે નાનો કરી રહ્યા છે. ખરા અર્થમાં વાસ્તવિકતા કેટલી? ખરા અર્થમાં વાસ્તવિકતા તો એવી છે કે પેટ્રોલ ડીઝલ બચાવો, આપણે બચાવવા માંગી જ છીએ, પણ હવે જે ગૃહિણી જોબ કરે છે એને સવારે 10 વાગ્યાનો ટાઈમ હોય અને ઘરનું કામ હોય, બધું હોય, હવે 9:45 ઘરની બહાર નીકળવું હોય તો રિક્ષામાં 1 કલાકે પહોંચાડે, બસ છે તો એ પણ એમ કે 15 મિનિટમાં આપણે જ્યાં પહોંચતા હોય એને 1 કલાક થાય, તો આપણે જવું કેવી રીતે? એટલે પેટ્રોલ ડીઝલ બચાવવા માંગી છીએ પણ એ બચી શકે એમ નથી, કેમ કે છોકરાઓને સ્કૂલે મૂકવા જવા, લેવા મૂકવા બધું કરવાનું હોય, ટ્યુશન છે આ તે, એટલે બચાવ થાય એવું તો છે નહીં. પણ જો નેતા કહે છે તો એકવાર નેતાને મારે એવું કહેવું છે કે તમારે જ્યાં જવાનું છે ને ત્યાં પ્રોપર ઘરેથી જ સાયકલ લઈને નીકળો તો અમને પણ ખબર પડે કે તમે કેવી રીતે જાઓ છો, પછી વાંહી અમે અપનાવશું. તમે બોલવા ખાतिर બોલો માં અને પબ્લિકને હેરાન ના કરો, પહેલા તમે કરી બતાવો પછી આમ જનતા પાસે બધું કરાવો. તમે શું કહેશો? એક યુવાન છો, ખાસ તો જે અપીલ છે જે પીએમ મોદીએ જે કરેલી છે તેની અમલવારી ખરા અર્થમાં થાય છે ખરા? પીએમ મોદી જનતાને કહે છે કે તમે પેટ્રોલ ડીઝલ બચાવ કરો, પણ તે જ દિવસે તમે અપીલ કરી હતી, તે જ દિવસે તમે રાતે 50 ગાડીનો કાફિલો કાઢ્યો, તેમજ તે 1,80,000 ટનનો બીજા દેશ સાથે સોદો કર્યો હતો, તેમજ તમે વાદો કર્યો હતો, તે પણ આ ડીઝલ ને પેટ્રોલનો બચાવ કહે છે, તેમજ જનતા શું કરે એમાં, તેમજ ભાજપ શું કહેશો તમે? હકીકતમાં તો અહીંથી ટ્રેન પણ જાય છે, ગાંધીનગર ટ્રેન પણ જાય છે, અને બીજી બધી જગ્યાએથી અહીંથી ઓલ ઓવર ઇન્ડિયામાં અહીંથી ટ્રેન જાય છે. ટ્રેનમાં બધા નેતાઓ જાય બરોબર, અને સાયકલ લઈને હકીકતમાં ઉપયોગ સાયકલ અને બળદગાડાનો એનો ઉપયોગ કરે, જે પેલા ગઈઢા કરતા હતા બળદગાડાનો એનો ઉપયોગ. પેટ્રોલ ત્યારે હતું જ નહીં, એટલે એ પેટ્રોલ હકીકતમાં એમાં આ બળદગાડાને એવું બધું લઈને જાય તો ઓકે થાય. પણ આ હતા આપણી સાથે રાજકોટના નાગરિકો, જેઓ જણાવી રહ્યા છે કે પીએમ મોદી દ્વારા અપીલ તો કરવામાં આવી છે, પણ ખરા અર્થમાં આ અપીલ કેટલા સમય સુધી ચાલશે એ એક વિષય છે. લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આજ મુદ્દે જામનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. પીએમ મોદી દ્વારા જે ઈંધણ બચતની વાત કરવામાં આવે છે તો જામનગરવાસીઓ પાસેથી જાણશું. પીએમ મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે, લોકોને અપીલ કરવામાં આવી છે કે ઈંધણ બચાવવું, પેટ્રોલ ડીઝલ બચાવવું. વાત એ છે અત્યારે જે રાજકારણી લોકો છે એ અત્યારે એના પોતે ક્યાંક ને ક્યાંક કાફલો અત્યારે ઓછો કરે છે. આ ઓછો પહેલાય થઈ શકતો હતો, અને આ ખાલી અત્યારે હાલ દેખાવ પૂરતું જ છે કે પછી કાયમી માટે આ ઓછો જ રહેશે? શું કહેશો? ઓછો રહે તો વધારે સારું. ખાસ તો વીઆઈપીની સુરક્ષાઓને લઈ અને ઘણી વખત ગાડીઓના કાફલા મોટા હોય છે. ક્યારેક કોઈક રાજનેતાઓ પોતાનો સ્વેગ જમાવવા માટે કે પોતાની ધાક જમાવવા માટે આવા વિશાળ કાફલા રાખતા હોય છે. હાલના સમયમાં વડાપ્રધાને જે અપીલ કરી છે તો સામાન્ય જનમાનસ છે એ તો દરેક અપીલને વડાપ્રધાનની સ્વીકારતા હોય છે કે ભાઈ ચલો આપણા રાષ્ટ્ર અને દેશ માટેની વાત છે તો લોકો એને સમર્થન આપતા હોય છે. પણ ક્યાંક રાજકીય નેતાઓ છે એ લોકોએ આના માટે મનોમંથન કરવું જોઈએ કે શું પ્રજા વચ્ચે ધાક જમાવી દબંગાઈ જે છાપ છે ઊભી કરવા માટે ગાડીઓ ઈંધણનો આટલો મોટો કાફલો ટૂંકમાં રાખી અને ઈંધણનો આટલો મોટો ધુમાડો કરવો કેટલી મહદઅંશે વ્યાજબી આ વસ્તુ છે. તો મારું એવું માનવું છે કે ખાલી અત્યારે ઈંધણની જે ઉણપ સર્જાય છે એને લઈને નહીં, પણ કાયમી માટે આ વસ્તુઓ અમલમાં આવવી જોઈએ. અને લોકો છે એ તો અમલવારી કરશે જ, પણ રાજનેતાઓ છે એ લોકોએ ખાસ આની અમલવારી કરવી જોઈએ. તો વાત અત્યારે ઈંધણની છે કે ઈંધણ બચાવવાનું છે, કે ઈંધણ બચાવતી વખતે અત્યારના જે દેખાવો કરવામાં આવે છે, આ દેખાવો અત્યારે પૂરતા ખાલી દેખાવ પૂરતું છે કે કાયમી આ લોકો બચત કરશે? શું કહેશું? જ્યારે પીએમ મોદી સાહેબે આપણે ઈંધણ બચાવવાની વાત કરી ત્યારે એનો કાફલો ઓછો થયેલો. આ કાફલો 2014થી આ લોકો ઓછો કરી શકતા હતા. અત્યાર સુધી 30 ગાડીઓ લઈને મંત્રીઓ અને મોદી સાહેબ ને બધા ફરતા હતા. અત્યારે જ હમણાં થોડાક ટાઈમ પહેલા જામનગરની અંદરમાં આવ્યા, એના પછી સીધો ઈંધણનો આવ્યો હતો. અત્યારે મેં જામનગરની અંદરમાં આ લોકોનો કાફલો જોયો તો ઓછામાં ઓછી 300 થી 350 ગાડીઓ એની સાથે હતી. તો ઈંધણ ઓછું કરવાનું પબ્લિકને જ છે, તમારે નથી. અમારે તો ઠીક છે કે અમે હોન્ડા લઈને ફરતા હોઈએ, 3 દિવસે ઈંધણ વાપરીએ છીએ. તમે આવડા મોટા કાફલા લઈને હજારો લીટર જ્યારે ડીઝલ પેટ્રોલ બારી નાખો છો તો તમને ઈંધણ નથી નડતો. ને વાત રહી વિદેશ પ્રવાસ નહીં કરવાનો, વિદેશ પ્રવાસ નહીં કરવાનો, તો વિદેશ પ્રવાસ તો તમે અમને કીધું કે વિદેશ પ્રવાસે જતા નહીં ને તમે તો બીજા દિવસે વિદેશ પ્રવાસ માટે નીકળી ગયા છો. ત્રીજી વાત રહી કે સોનું 1 વર્ષ માટે નહીં ખરીદવાનું. તો અમારી દીકરીઓના લગ્ન કરવાના હોય કે કોઈ એવા પ્રસંગ કરવાના હોય તો સોનું નહીં ખરીદવાનું. તમે કહી દો છો, બધું કહી દો છો, અમે સ્વીકારી લઈએ છીએ કે હા અમારા મોદી સાહેબે કીધું તમે કરીએ,
પણ તમે તો એનો પાલન પહેલે કરો, પછી અમારા પાસે પાલન કરાવવા જાજો. તમારે પાલન કરવું નથી, પબ્લિકને પાછળ પાલન કરવાનું કેવું છે, તો પબ્લિક શું તમારી ગુલામ તો નથી જો મોદી સાહેબ, કે તમે કયો એ અમે કહી રાખશું. તો વાત ઈ છે કે ઈંધણ બચાવવાની છે કે ક્યાંક ને ક્યાંક અનુકરણ કરવાનું છે, તો આ અનુકરણ થશે. પણ અત્યારે કાફલો ઓછો કર્યો છે, આ કાયમી રહેશે કે શું? મારે માનવું છે ત્યાર સુધી હાલની અંદર જામનગર મહાનગરપાલિકાની અંદર પણ નવા મેયર ને ચેરમેન ને થવાના છે. અત્યારે એવું સાંભળવા મળે છે કે નવી ગાડીઓ આવવાની છે, જેનું કારણ એક જ છે કે કાફલા મોટા કરવાના જ છે આ લોકોને. કારણ કે પબ્લિક ગમે એટલી પીસાય, એનાથી નેતાઓને કાંઈ ફરક પડતું નથી. ખાલી પોતાની દબાઈ માટે નવા ગાડીઓ, નવી કાફલા બધું કરવાના છે, એવું મારું માનવું છે. બરોબર. વાત અત્યારે જે ઈંધણ બચાવવાની છે કે ઈંધણ બચાવવું છે, ઈંધણ બચાવવા માટે અત્યારે રાજકારણમાં મોટા મોટા પદ ઉપર છે એ લોકો એનો કાફલો ઓછો કરે છે. આ પહેલાય થઈ શકતું હતું, અને અત્યારે જે ખાલી દેખાવ પૂરતું જ છે કે આગામી દિવસોમાં પણ આ જ રીતે રહેશે, શું કહેશો? ખરેખર તો મેન ઉપર વાત ઉપર આવીએ તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળવો. એટલે અત્યારે જે સરકારે જે પગલાં ભર્યા છે, મોદી સરકારે, નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો બચાવ કરો અને બેટરીવાળી ગાડી વાપરો. નો ડાઉટ આપણે એનો સ્વીકાર કરીએ છીએ, તે પ્રજાએ પણ આ વાતને અનુસરવી જોઈએ. પણ કોઈ પણ રાષ્ટ્રની અંદર લોકશાહી પર્વની અંદર લોકશાહી જ્યારે છે દેશમાં, ત્યારે માત્ર નેતાઓ પાલન કરતા નહીં, પ્રજાઓ શા માટે પાલન કરવામાં આવે? પ્રજા તો પાલન કરવા તૈયાર થઈ ગઈ છે, અને પેટ્રોલ ડીઝલ બચાવવા માટે ટુ વ્હીલરને બદલે સાયકલ ઉપર આવવાની તૈયારી કરી ચૂકી છે. અમુક શહેરોમાં પ્રજાઓ સાયકલ, મોટી વૃદ્ધો પણ સાયકલ લઈને જવા માંડ્યા છે. પણ વાત રહી સરકારી પદાધિકારીઓની, કે ધારો કે હમણાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ થઈ, નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયત, તાલુકા પંચાયત, તો સૌથી પહેલી અપીલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એ છે કે મોદીજીએ જે રાષ્ટ્ર અપીલ કરી છે, તો જેટલી નવી પદાધિકારીઓ આવે, મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા પંચાયત પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો, આ તમામના જે પર્સનલ વાહનો છે, તે પર્સનલ વાહનો પર 1 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવે. ને જો ખરેખર આમ જોવા જઈએ તો સમગ્ર રાષ્ટ્રના હિતની વાત છે, હુંડિયામણ બચાવવાની વાત છે, પેટ્રોલ ડીઝલને બચાવવાની વાત છે. તો અત્યારે જો આપણે પેટ્રોલ ડીઝલ બચાવી શકીએ છીએ, બધે કરકસર કરી શકીએ છીએ, તો કાયમી રીતે પણ ગુજરાતના કે દેશના પ્રતિનિધિઓ, રાજકીય પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ આ કાયમી રીતે આ વાતને ફોલો કરી શકે છે. તો કાયમી રીતે પ્રશ્નો નિરાકરણ આવે કે જ્યારે આવી આગ લાગે તો ખોદવા જરૂર ન પડે. જો પહેલેથી આ ધ્યાન નાખ્યું હોત, પેટ્રોલ બચાવવાનું મોટા તાઇફા ન કર્યા હોત પ્રજાના વાહનોને દોડાવીને, તો ખરેખર આ વખત ના આવ્યો હોત. પણ જે ઘટના બની ગઈ એને ભૂલી જઈએ આપણે. પણ હવે જો ખરેખર મોદીજીની જે અપીલ છે રાષ્ટ્રને પેટ્રોલ ડીઝલ બચાવવાની, તો કાયમી નિરાકરણ કરવું હોય તો આવનારા દિવસોની અંદર જે પદાધિકારીઓને નવા વાહનો અને નવા પદાધિકારીઓ આવવાના છે, તે તમામ સમગ્ર ગુજરાતના પંચાયત, મેયર, નગરપાલિકા, ડેપ્યુટી મેયર સહિત જે કે પદાધિકારીઓ છે, તેના વાહનો ઉપર 1 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવે. તેઓ પોતાના ટુ વ્હીલર વાહનો લઈને જ સરકારી કચેરીમાં પોતાની સેવા આપવામાં આવે, તો ખરેખર ખરાતમાં પ્રજાનું હિત જળવાશે. તેવું જાગૃત નાગરિક તરીકે નમ્રપણે માનવું છે. અને ફરીથી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે, મોદીને આપણા સૌ રાષ્ટ્રના નાગરિકો તો વધાવીએ, પણ સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ તમામ તેનો ફોલો કરે, એવું જાગૃત નાગરિક તરીકે મારું સમગ્ર રાષ્ટ્રને સૂચન છે. વાત અત્યારે જે કાફલા ઓછા કરવાની છે કે ઈંધણ બચાવવાની છે, અત્યારે જે કાફલો ઓછો તો કરે છે, પણ ખાલી દેખાવ પૂરતું જ છે કે આગામી દિવસોમાં પણ આનું અનુકરણ રહેશે કે કાયમી માટે આનું અનુકરણ રહેશે, શું કહેશો? 100% જ્યારે દેશ ઉપર સંકટ છે, ત્યારે દેશના એક જાગૃત અને દેશભક્ત તરીકે દેશની જનતાને હું અપીલ કરીશ કે દેશ સાથે ઊભું રહેવું એ મારી તમારી સૌની ફરજ છે, અને આપણી ફરજ આપણે બહુ બેખૂબીથી નિભાવીએ છીએ. હવે જે કાફલાઓની વાત કરીએ, તો એક વસ્તુ તો ફાઇનલ છે કે અત્યારે કાફલાઓ ઓછા કર્યા, તો ઓછા કાફલાએ પણ દેશ અને દેશનું સંચાલન ચાલે છે. એનો મતલબ કે આજથી સુધીમાં ખોટા કાફલાઓ લઈને ફરીને દેશ અને દેશની જનતા ઉપર ખોટો બોજો નાખવામાં આવતો હતો. આ એક સાબિત થઈ જાય છે. પછી તમે જ્યારે દેશનું શાસન કરતા હોય ને તમારામાં દેશભક્તિ હોય ને દેશને તમારે આગળ લઈ જવો હોય, તો તમારે ઓછામાં ઓછા ખર્ચે કામ કરવું જોઈએ. તો આ તાઇફાઓ કાયમી માટે બંધ કરવા જોઈએ ને, ખાલી 5 દી પૂરતા નહીં. પછી કદાચ કોઈ ક્રૂડ ઓઇલ મળે તો એનો મતલબ એવો નથી કે નેતાઓ બેફામ વાપરે અને દેશની તિજોરી ખાલી કરી નાખે. એટલે એક વસ્તુ સાબિત થઈ ગઈ છે, અને તમને કહી દઉં કે આ લોકોની મનસા તો તાઇફા કરવાની જ છે, પણ જનતાએ, પ્રજાને ખબર પડી કે દેશ ઉપર સંકટ આવ્યું છે, એટલે પ્રજા જાગી અને પ્રજાએ મીડિયા, સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યા આ લોકોને. એટલે પ્રજાના દબાણમાં આવી, પ્રજાને વશ થઈ અને આ લોકોએ કાફલા પોતાના ઓછા કર્યા છે. બાકી તો આ લોકોના શોખ કેટલા નવાબી છે એ આખી દેશની જનતા જાણે છે કે કેટલા તાઇફાઓ કરે છે. બીજું હું તમને કહું કે જ્યારે દેશ ઉપર સંકટ આપ્યો, ત્યારે આ અખંડ ભારતને બનાવવા વાળા, પોતાની તમામ સંપત્તિઓ આપવા વાળા રજવાડાઓના સાલિયાણા બંધ થતા હોય દેશ ઉપર સંકટ આવે ત્યારે, તો નેતાઓના સાલિયાણા કેમ બંધ નહીં?
આજે દેશની અંદર ગરીબ લોકોને રહેવા માટે ઝૂંપડું નથી, એને ક્યાંય દબાણ કરીને મકાન બનાવ્યું હોય તો એ પાડી દેવામાં આવે છે અને 30 રૂપિયામાં ધારાસભ્યને ફ્લેટ આપવામાં આવે છે. તો આ તૈફાઓ, આ ખર્ચાઓ છે પ્રજા ઉપર છે. આ દેશ છે આપણો આર્થિક પાયમાલી સુધી પહોંચી ગયાનું કારણ શું છે? આ જ કારણ છે. તો આજ દેશના મોટા મોટા નેતાઓના કાફલા છે, આ દેશના નેતાઓ જે સાલિયાણા લઈ રહ્યા છે લાખો કરોડો રૂપિયાના છે, બરોબર છે, એ પણ બંધ થવા જોઈએ, કાયમી માટે બંધ થવા જોઈએ. ત્યારે જ સાચી દેશભક્તિ, ત્યારે જ દેશ પ્રત્યે સાચું વિચારેલું ગણાશે. અને હવે પ્રજા અને ખાસ કરીને મારા યુવાનો, વિદ્યાર્થીઓ, મિત્રો કે જે જૈનજી કહેવાય છે, જૈનજી જાગૃત થઈ ગયા છે અને જૈનજીએ આને સોશિયલ મીડિયામાં એટલા ટ્રોલ કર્યા કે એને દબાણમાં આવીને આને કાફલાઓ ઘટાડ્યા છે. એટલે હું આનો શ્રેય અને આભાર હું દેશની જૈનજી યુવા પેઢીને આપીશ, મારા યુવાન મિત્રોને હું આપીશ આનો તમામ શ્રેય. બરોબર છે કે તમે આ કરી બતાવ્યું છે, તમે મોદી સાહેબને ઝુકાવી દીધા છે, મોદી સાહેબને મજબૂર કરી દીધા છે. ભલે રીલ બનાવવા માટે દેખાડા પૂરતા કાફલા એને ઘટાડવા પડ્યા છે, તો આ માત્ર ને માત્ર જૈનજીના દબાણના કારણે કરવું પડ્યું છે. તો આ દેશ, તો આ જે સાલિયાણાઓ છે, જે નેતાઓ જે લઈ રહ્યા છે એક પ્રકારના, હું તમને એમ કહું કે દેશના શિક્ષકો છે, ચાલો માનીએ કે કોઈ ગરીબ માણસ આવ્યો રાજનીતિમાં સેવાના ભાવે, તો એનો પોતાના ખિસ્સામાંથી ખર્ચા ન કરી શકે, તો એને પગાર માત્ર આપણા દેશના શિક્ષક જેટલો જ હોવો જોઈએ. શિક્ષકથી વધારે એક પણ રાજનેતાનો પગાર કે ભથ્થું ન હોવું જોઈએ. આ વાત સાથે તમે એગ્રી હશો? એક દેશના નિષ્ઠાવાન, સાચા દેશભક્ત તરીકે. અંધભક્ત છે એની હું વાત નથી કરતો, કારણ કે અંધભક્તો છે એની તો શું અંધભક્તિની મારે વાત. આસારામના અંધભક્તો હતા અને આના અંધભક્તો છે, બરોબર છે, તો એ લોકોને કાંઈ દેશ શું કે બેન દીકરીઓની ઇજ્જત આબરી શું એની યારે કાંઈ એને ફરક, કારણ કે આસારામના ભક્તો એ નથી સમજી શકતા, એવી રીતે આના ભક્તો પણ નથી સમજી શકતા. પણ હવે ઘણા મિત્રો છે કે ભાજપમાં એવા મિત્રો છે કે જેને પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, સાચી દેશભક્તિ છે, એ મિત્રો પણ ચર્ચા કરે છે, કહે છે કે ના સાચી વાત છે, આ લોકોના તાઇફા છે એ તો હવે ઓવર થઈ ગયા છે, એ લોકો સ્વીકારવા માંડ્યા છે. તો એમને પણ હું ધન્યવાદ કહીશ કે તમે આટલો સ્વીકાર ભાવ આવ્યો એ ખૂબ સારું છે. તમે ન બોલી શકો, તમારી મજબૂરી છે, અમે સમજીએ છીએ, પણ તમારો ભાવ છે એને હું સલામ કરું છું. અને દેશના લોકોને હું ફરીથી વિનંતી કરું છું કે આ દેશની કટોકટીની જે પરિસ્થિતિ છે એમાં આપણેથી શક્ય એટલું દેશને સાથ સમર્થન અને સહકાર આપીએ, ઓછું પેટ્રોલ ડીઝલ વાળીએ. અને સોનું ખરીદીની વાત છે તો મને એ નથી સમજાતું કે મોદી સાહેબ શું કામ સોના ખરીદી વિશે આ કરે છે. સોનું દરેક વ્યક્તિ ખરીદે છે તો દેશનો સોનાનો રિઝર્વ વધે તો કટોકટીના સમયે દેશને સોનું કામ આવે. બાકી તો ડોલર જેની પાસે પડ્યા છે, ડોલરના ભાવ બરોબર છે પ્લસ માઇનસ થાય તો ત્યારે શું કરવાનું. એટલે ઠીક છે કે દેશ હિતમાં જે કંઈ અપીલ હશે, કોઈ પણ રાજનેતા કોઈ પણ પક્ષ કરશે એમાં દેશના લોકો એને સ્વીકારું છું, પણ એમને પણ આ વસ્તુ દેશભક્તિ સાચી બતાવવી પડશે. દેખાડાની દેશભક્તિ હવે આ દેશના યુવાનો ચલાવવાના નથી. તો જામનગરના વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે વાત પેટ્રોલ ડીઝલ ઈંધણ બચાવવાની છે, જે કાફલાઓ ઓછા કરવામાં આવ્યા છે, આ કાફલાઓને લઈ અને જે અત્યારે જે દેખાવ કર્યા છે, આ દેખાવ ટૂંકા થયા છે, તો કાયમી માટે આ રાજકારણીઓની એક વર્ષ પૂરતી વાહનો છે એના ઉપર બ્રેક આવે તેવી જામનગર વાસીઓનું કેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.